નમસ્કાર, ગજબોમાં આપનું સ્વાગત છે। આ વખતે ગજબોમાં અલગ અલગ 4-5 ઘટનાઓની વાત કરવાની છે। સૌપ્રથમ તો અમે જે ટેલી આપી દઈએ, 4 ટોપિક જે લેવાના છે મુખ્ય, અને પછી સમય રહેશે તો 5મો પણ એડ કરી દઈશું। આપણે ઘરની ખેતી છે, કોઈ ના નથી પાડતા। તો સૌથી પહેલાં પાકિસ્તાનમાં એક સમૂહ લગ્ન થયા, ગજબના સમૂહ લગ્ન થયા। આમ મોટેભાગે સમૂહ લગ્નમાં એવું હોય છે કે 5, 10, 15, 25 કન્યાઓ કે 100 સગવડતા હોય તો 115 પણ થયા છે લગ્ન, અને 500 છોકરીઓના પણ કરતા હોય છે। પણ આ જે સમૂહ લગ્ન થયા એમાં 9 લગ્ન થયા, જેને શાદી કહેવામાં આવે ઉર્દુમાં પાકિસ્તાનમાં। 9 શાદી નિકાહ થયા, 9 હગ્ગા ભાઈઓ, હગ્ગા 9 ભાઈઓ, અને સામે 9 હગ્ગી બેનું। ગજબ કહેવાય ને। એટલે એ આપણે વાત લેવાના છીએ। એ પછી બિહારમાં એક કેશ કર્તનના જે ભાઈ આવે ને, હજામત કરવાવાળા ભાઈ, કમાલ કરી દીધી, ખરેખર કમાલ કરી દીધી। રોડ ઉપર બેસીને એ હજામત દાઢી વાળ કરતા હતા। કોકે કીધું ગરમી બહુ છે, એસી સલૂન હોવું જોઈએ। કે એમાં કાંઈ વાંધો નહીં, કાલથી એસી સલૂન હશે। આમ સામું જોયું એક એસબીઆઈનું એટીએમ હતું ચાલુ કન્ડિશનમાં, ત્યાં એણે ખુરશી નાખી દીધી, કેશ કર્તન ચાલુ કરી દીધું, જોરદાર ચાલ્યું। કોકે ઓલી વિડીયો કરી નાખ્યો અને વાયરલ થતાં થતાં એસબીઆઈની હેડ ઓફિસે ગયો, એટલે એને બહાર કાઢ્યો। પણ એ સારો માણસ કહેવાય, એની વાત કરવી છે। પછી આ જેનજી કહેવાય નવી પેઢી, જનરેશન ઝેડ, જેન જી કે જેન જે કે એમાં એક નવો ક્રેઝ આવ્યો છે, 1 ચીપ ચેલેન્જ। એટલે એક જ ચીપ એટલી તીખી કે માણસ મરી જાય। આ એક્સાઇટમેન્ટ માટે આ લોકો શુંનું શું કરે છે। અને ચોથી વાત છે આપણા પરમ સ્નેહી મિત્ર, આમ તો મોદી સાહેબના મિત્ર છે, અને સાહેબના મિત્ર એટલે આપણા જ ગણાય, આપણા એ વડાપ્રધાન છે। એટલે ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જાહેર કર્યું છે કે જેટલા અનઆઇડેન્ટિફાઈ ઓબ્જેક્ટ જે યુએફઓ છે એને રિલેટેડ જેટલી વસ્તુઓ છે એ ડિક્લેર કરી દો, અરે પબ્લિકલી કરી દો। એટલે અમેરિકામાં એક સારી વાત છે, આપણે ત્યાં કેટલીક આરટીઆઈમાં માહિતી પણ નથી આપતા કે આ ન અપાય, કે આ ન અપાય, કે XYZ નો કેટલો ખર્ચો થયો। તો ગજબોમાં તમારું સ્વાગત છે। ને સૌથી પહેલાં પાકિસ્તાનમાં થયેલ એક અદ્ભુત મુબારક શાદીની વાત। આ પાકિસ્તાન ને બિહારની દરેક શોમાં આવી જાય, ઘરે જેવું કાંઈક ને કાંઈક એવું ગતકડું કરે। તમે ગત એપિસોડમાં જોયું છે, બિહારમાં લોકો આખો રોડ ચોરીને વી ગયા, સિમેન્ટ કોન્ક્રીટ લઈને વી ગયા। પાકિસ્તાનમાં કાંઈક ને કાંઈક ગતકડા એવા થતા હોય કે અમારે ગજબોમાં એને જગ્યા આપવી જ પડે। તો સુજાદાબાદ કરીને પાકિસ્તાનનું બલોચિસ્તાનનું એક અદ્ભુત જગ્યા છે। આમ તો પાકિસ્તાનને ઈશ્વરે બહુ કુદરતી સૌંદર્ય બહુ આપ્યું છે। ત્યાં આપણી જેમ જ 4 અદ્ભુત મોસમ આપી છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એટલે વસંતને જે ઋતુઓ આપી છે। તે પ્રદેશ એટલો બધો ખૂબસૂરત છે, પણ આ લોકોએ આતંકવાદ, કટ્ટરતા, ધર્મનું જુદું અર્થઘટન કરીને આખા દેશને નર્ક, એને તો એ તો નર્ક બની ગયા, પણ એ જ્યાં જાય ને એ પથારી ઊંધી કરી નાખે। પથારી ફેરવે, આમ તો શ્લીલ શબ્દ છે એટલે વાંધો ને। એ લંડનમાં ગયા તો લંડનમાં રહેવા જેવું નથી રહેવા દીધું। અમેરિકા ગયા, અમેરિકાવાળા કડક છે એટલે ત્યાં ફ્રાન્સને ખતમ કરી દીધું। આ પાકિસ્તાનીઓના જ્યાં પગલાં પડે ત્યાં નરકાગાર કરી દે। તો ત્યાં સુજાદાબાદ કરીને એક અદ્ભુત જગ્યા છે ને। એક માણસને 9 દીકરા, એનું ટાઈમિંગ એ 2 જણાનું કેવું કે દોઢ 2 વર્ષે છોકરા જણતા ગયા તો 9 મોટા થઈ ગયા। પછી કીધું કે હવે આને 9ના લગ્ન કરીએ તો 9 લગ્ન કરીએ તો ખર્ચો કેટલો થાય, સોનાનો ભાવ અત્યારે નામ લેવાતું નથી। અને પછી કે આપણે 9ને એક હારે ભણાવી દઈએ, એટલે એક ગાયે પૂરું, એક ગા ને એક ગહરકો કહે ને એમ, એક ગાયે પૂરું કરી દઈએ। એટલે 9 ભાઈઓનું ગોતવાનું શરૂ કર્યું તો એના કોઈક પાકિસ્તાનમાં કઝિન શાદી થાય છે પિતરાઈઓ વચ્ચે, અને એની પરંપરા છે, આપણે એમાં બહુ નથી કેમ કરવું। ઘણી બધી જગ્યાએ થતા હોય છે, મામા ફઈમાં અલગ અલગ, કારણ કે આટલો વિશાળ આ પ્લેનેટ આપણું અર્થ પૃથ્વી છે, તો બ્રાઝિલમાં કાંઈક થતું હોય, દક્ષિણમાં કાંઈક થતું હોય, પાકિસ્તાનમાં, રશિયામાં, આપણે એમાં નથી પડવું। તો એને ખબર પડી કે આ 9ના માપની 9 કઝિન સુજાતપુરની નજીકમાં જ એક ગામમાં છે। એટલે વાત ઘડીયો ગયો છે, વ્યવસાય કરાવે ને અત્યારે મેટ્રોમની, એને પહેલાં દેશી ભાષામાં વાત ઘડીયો કહેવાય। એ જાય કે ભાઈ આ મૂર્તિઓ અને એના વખાણ કરે, નો હોય એવા કેરેક્ટર એનામાં નાખે કે ભાઈ અમારે તો ભાઈ દાખલા તરીકે દીક્ષિત કુમાર કે ભાઈ અર્જુન બહુ દેખાવડાન, બહુ ડાયાન, બહુ સંસ્કારી, હોય કે ન હોય પણ કહેવું પડે તો જ વ્યવસાય થાય એમ। આ રીતે એક વાત ઘડીયો ગયો।
અને એણે 9 ભાઈઓનું 9 બહેનો હારે વ્યવસાય કર્યું, 9 નિકાહ થયા, રંગે અને એક ગાયે એક ખર્ચો એને પતાવી દીધો. તમે સ્ક્રીન પર એ જોઈ લો. અને આ રીતે લગ્ન કરવાથી એક સમાજશાસ્ત્રી આપણી સાથે એક્સપર્ટ છે, એમને બાઇટ પૂછીએ કે આ રીતે કેવી રીતે આને જીનેટિકલી શું ફરક પડે, સામાજિક શું ફરક પડે, અને આપણા વિસ્તારમાં આવા થાય છે. કારણ કે પૂરા આપણા પ્રાગ ઐતિહાસિકમાં મહાભારત કાલીનમાં પણ આવા કેટલાક લગ્નો થયેલા છે. એવું પ્રમાણ કે છે, આપણે એમાં પડવું નથી. અમે એક નક્કી કર્યું છે, ધર્મ કોઈની લાગણી એવો અમે પડતા નથી. લોકો નવરાજ છે, રીલું કરી અને તૂટી પડે, એટલે અમે એવા બધા ટોપિક વિવાદથી બચીએ છીએ. ખાલી શુદ્ધ માહિતી, હાસ્ય તમારી સુધી પીરસવાનો અમારો પ્રયાસ હોય છે. તો આપણે એક્સપર્ટને સાંભળી લઈએ કે આ રીતે લગ્ન કરવાથી શું થાય. પાકિસ્તાનનો એક વિડીયો હમણાં ખૂબ ચર્ચામાં છે, જેમાં 9 ભાઈઓએ તેનીના 9 બહેનો સાથે એક જ દિવસે એક જ જગ્યાએ એક જ સ્થળે એક સાથે લગ્ન કર્યા, એટલે ટૂંકમાં સમૂહ લગ્ન થયું. તો સમૂહ લગ્ન તો આપણે અહીંયા બી ખૂબ ભવ્ય થતા હોય છે, અને સમૂહ લગ્નના ફાયદા બી આપણે બધા જાણીએ છીએ. આર્થિક રીતે, સમયની દૃષ્ટિએ તમે જો તો, પર્યાવરણની દૃષ્ટિએ તમે જો તો, બધી રીતે સમૂહ લગ્ન ફાયદાકારક હોય છે. પણ જે વાત વિડીયોમાંથી સ્પષ્ટ નથી થતી કે આ જે 18 લોકો પરણ્યા, 9 વર ને 9 કન્યા, એ એક જ ખાનદાનના હતા કે અલગ અલગ ખાનદાનના હતા? બરોબર, કારણ કે કઝન મેરેજ ભી અમુક કલ્ચરમાં માન્ય છે, સનાતનમાં તો માન્ય નથી, એટલે બિલકુલ નિષેધ છે. ઋષિ પરંપરામાં માનવાવાળા જે લોકો છે એ તો ગોત્રના આધારે લગ્ન સંબંધો થતા હોય છે. ગોત્ર સેમ હોય અને 2 અલગ અલગ મહાદ્વીપ ઉપરથી બી આવતા હોય તો એમના વચ્ચે લગ્ન થતા નથી હોતા. એક જાહેરાત આવતી વર્ષો સુધી, એમપી અજબ હે, એમપી ગજબ હે. અમારા શોનું નામ ગજબો છે, પણ બિહાર ગજબ છે. પાકિસ્તાનને ટક્કર માર્યો, ઊટપટાંગ વસ્તુઓ કરે, એમાં પુલ તૂટી જાય, નાવડુંનું કાંઈક ને કાંઈક થાય, લોકો રોડ ચોરી જાય, એના મંત્રીઓ કેટલા બધા અજબ ગજબના આવે. હમણાં તમને કહું, બિહારના એક મંત્રીએ અદ્ભુત કીધું કે આપણા જે માઇથોલોજીકલનું એક કેરેક્ટર છે કોઈક, એને બાબર સામે લડવા મોકલો. જ્યારે અયોધ્યા પર બાબરે તો ક્યારેય ચડાઈ કરી જ નથી, એનો સૈનિક હતો, એને જ અયોધ્યાનું આપણું પવિત્ર મંદિરનો ધ્વંસ કરેલો, બાબર પોતે નહોતો થયો. પણ એણે કીધું કે માઇથોલોજીનું આપણું એકાદ પાત્ર છે, XYZ, સમજો કે અશ્વસ્થામાં હોય કે કોઈ XY, એને મોકલો. આટલા તો જ્યાં બ્રિલિયન્ટ બિહારમાં મિનિસ્ટરો હોય છે. તો આ બિહારમાં સડક કિનારે, તમે જોયું છે સડક કિનારે મેટ્રો સિટીમાં, ગામડાઓમાં કેશ કર્તનની, હજામતની, વાળંદની જે સલૂન હોય ને એ કાર્યરત હોય. ઘણીવાર તો રસ્તામાં દિવાલની એક ખુરશી મૂકેલી હોય, કાચ હોય, અને એ ફટાફટ એનું જે કેશ કર્તન કરી આપે, જે વાળ દાઢી સંવારવાનું કામ. હવે સિટીમાં તો એ બહુ મોંઘું હોય છે, એમાં તો કંઈક યુનિસેક્સ, એટલે બેને જાય ને ભાઈએ જાય, અને એમાં તો એનો ભાવ સાંભળીને આખા વર્ષનું ભાડું ભરાઈ જાય. 60,000 રૂપિયા લે ખાલી વાળ કાપવાના, 1.5 લાખ. કે આપણે એમ થાય કે હું એક વાળ લેતો હોય છે, માપતો હોય છે, અને એક વાળ કાપતો હોય છે, કાલ બીજો કાપતો હોય છે, 1.5 લાખ રૂપિયા થાય કેમ? બાય ધ વે, અમારે હમણાં 40 રૂપિયા લીધા તોય માથા કૂટે, 40 થોડા હોય. એ કહે સાહેબ મોંઘવારી પ્રમાણે 40 કરી દો. બાય ધ વે, બિહારમાં તડકામાં એક માણસ કેશ કર્તનની દુકાન ચલાવતો હતો. કોકે મેણું માર્યું કે એસી દુકાન હોય તો ગ્રાહક આવે, કાંઈ વાંધો નહીં. એણે સામું જોયું, SBIનું ATM ખાલી પડ્યું હતું, ત્યાં ખુરશી મૂકી દીધી, કસ્ટમર આવવા મળ્યા. SBIમાં લોકોએ આવે પાછા, દાઢી કઢાવતો જાય, ATMમાંથી પૈસા લેતો જાય. આ બિહારના દાનાપુરનું રફુ સુપુરિયા એવું ગામ છે, ગામનું નામ ડિફિકલ્ટ છે. તો ત્યાં આવી ઘટના બની. આશ્ચર્યચકિત કરી મૂકે એવી વાત એ છે કે દિવસો સુધી સલૂન ચાલ્યું, પછી વિડીયો વાયરલ થયો, અને SBIની હેડ ઓફિસે ખબર પડી, એટલે પોલીસ આવી અને એને હટાવી દીધો. તો આવા જે તિકડમબાજી થાય છે એના માટે એક મિત્ર છે, કારણ કે આવી ઘટના ગુજરાતમાં પણ બનેલી. બાબરિયાવાડ જે વિસ્તાર કહેવાય રાજુલા પંથકમાં, ત્યાં એક બસ સ્ટેન્ડમાં એક માણસે દુકાન કરી નાખી હતી. ખબર જ ન પડી કે બસ સ્ટેન્ડ હતું ગામનું જે પાટિયા પાસે, જ્યાં દુકાન કરી નાખી. નામ ઘણા વર્ષ
પછી R&B વાળા શોધવા આવ્યા કે અહીંયા આપણું એક બસ સ્ટેન્ડ હતું, બસ સ્ટેન્ડ મળે નહીં. પછી નકશો ક્યારે ખબર પડી કે આને તો બસ સ્ટેન્ડમાં દુકાન કરી નાખી છે, અને એ પણ સોશિયલ મીડિયા પછી જ ખબર પડી. તો રણધીરભાઈ એના વિશે કંઈક એક વાત કહે છે, એમની બાઇટ સાંભળી લઈએ કે આ રીતે આપણા દેશમાં કેવું થાય છે, કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન ન રાખીએ તો શું થાય, એ રણધીરભાઈ કહી રહ્યા છે. જો ભઈલા, એમાં એવું છે કે આપણો દેશ છે ને બહુ વિશાળ છે, તમે હું હવ જાણીએ છીએ. અરે 150 કરોડ તો ખાલી માણસો રહે છે આપણા દેશમાં, એટલે ખૂબ જ વિશાળ છે આપણો દેશ. જોયું નહીં, એટીએમ ની અંદર એસી સલૂન બનાવી નાખ્યું. બોલો, કઈ જેવી તેવી વાત? એટીએમ ની અંદર એસી સલૂન બનાવવું એટલે, અને ખરેખર એ વ્યક્તિને દાદ દેવી પડે. અને અહીં આગળ ઉપર પણ ધ્યાન રાખજો, એ વાત નક્કી છે. જો ધ્યાન નહીં રાખીએ ને આપણે, તો આવા લોકો છે ને એ વિધાનસભાની અંદર શાકની લારી લઈને શાક બકાલું વિધાનસભામાં વેચશે, એ વાત પક્કી. પણ ધ્યાન રાખવું પડે. અરે અમારા વિસ્તારમાં છે ને રાજુલા પંથકમાં એક ભાઈએ એક બસ સ્ટેન્ડ ની અંદર દુકાન કરી નાખી. બોલો, બસ સ્ટેન્ડ ની અંદર દુકાન, એ પણ કઈ થોડી નાની હોની વાત છે. અરે 10-15 વર્ષ પછી માર્ગ અને મકાન વિભાગ વાળા જયારે ગોતવા નીકળ્યા તો એને પરસેવો આવી ગયો. એને કેટલાય નકશા જોયા, કેટલાય કાગળ ફફોડ્યા, તો એ વર્ષો પછી ખબર પડી કે આણે બસ સ્ટેન્ડ ની અંદર દુકાન કરી નાખી. બોલો, એટલે આવી બધી વાતો છે, ધ્યાન રાખવું પડે મારા વાલા. આપણે જેનજી કહીને જેને બહુ ચડાવ્યા છે ને, કારણ કે એ લોકો ફોર્ચ્યુન છે, સદભાગ્ય છે, એવા સમયે જન્મ્યા છે કે ઇન્ટરનેટ ને એસી ને મમ્મી પપ્પા પાસે પુષ્કળ પૈસા, પૈસા હોય તો લોન લઈને 2-3 સંસ્થાઓ પડી જ છે, હોનું ગીરવે મૂક્યા હો, પણ છોકરાને ખૂબ ફેસિલિટી આપો. એ કાંઈ કરે કે ન કરે, ભણે કે ન હોય, ભાઈને ઉઠાડતા નહીં, બેનને હુવા દેજો, બેનને ન કામ કરે, એ ભણે છે. અને આ સ્કૂલોવાળા એટલા હોશિયાર છે ને, 9મા સુધી બધાને 97, 87 એટલે 89 ને 92 ને એવા ટકા આપે. 10મા ને 12મા ઓલો કરોડ ભૂસ થઈને પડે ત્યાં સુધી તો છોકરાને, અને પાછો ઘરે આવીને કે કાંઈક મારી સાથે ગડબડ થઈ, એટલે લાખો લોકોના પેપર જાય, તને થોડો નાપાસ કરે. પણ છોકરાઓ આ જેનજી પેરેન્ટ્સનો બહુ ગેરલાભ લે છે, અને આખું જેનજી આખા યંગ પડીકા ઉપર જ છે. એટલા બધા પડીકા મળે છે, વેફરના, સેવ મમરાના, ફલાણાના, ઢીકણા. એક ફોરેનમાં અને ઇન્ટરનેટ ઉપર એક કોમ્પિટિશન ચાલે છે, ઇટ્સ કોલ 1 ચીપ ચેલેન્જ. બોલો, એક જ ચીપ એટલી બધી ખતરનાક તીખી બનાવવામાં આવે, અને સૌથી દુઃખદ ઘટના એ બની, એ ચિપ્સ ખાધા પછી એક 14 વર્ષનો કોરિયામાં એક યુવાન મરી ગયો, તરુણ મરી ગયો. એટલે ચિપ્સની અંદર કેટલું ભયંકર, કેમ એક કેરોલિના પેપર્સ નામની એક તત્વ આવે છે જે દુનિયાનું સૌથી તીખું મરચું આવે છે, કહે છે કે એનાથી બનાવવામાં આવે છે. એક ચીપ ખાવાથી જુવાન 12, 15, 17, 20, 25 વર્ષનો જણ મરી જાય. અને આ લોકો ખાય છે, એક બટકું ભરે છે, પછી એને જે પીડા થાય એ જે ગુલાટિયા ખાય, બરફ નાખી દે, એના શૂટિંગ કરે, એનું ચેલેન્જ, વ્યૂ વધે. એટલે ભલામણા કરવા જેવા કામ છે. એ તું ચિપ્સ ખા, ઉલ્લી કરતા તારા મા બાપે લોનું બોનું કરીને તને જે પહેલી રસી દેવડાવી ને, હવે જો કે સરકારીમાં સારી આવે છે, વેક્સિનેશન થાય છે, પણ મોટાભાગના એમ થાય કે ભલે પ્રાઇવેટમાં સારી દેવડાવી, એ લોનથી દેવડાવેલી હોય. એટલે આ જેનજી આવા કેમ છે ને, ચિપ્સ ખાવાથી શું નુકસાન થાય? ડૉક્ટર આફિયા આપણી સાથે છે, એ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે અને સાયકોલોજી પણ જાણે છે. ડૉક્ટર આફિયાને પૂછીએ કે મેમ, આવું ચિપ્સ ખાવાથી યુવાનો ઉપર શું ખરાબ અસર પડે અને આવું કેમ કરતા હોય છે? તો ડૉક્ટર આફિયાને સાંભળીએ. તો 1498 સુધી ભારતમાં મરચા મળતા નહોતા, અવેલેબલ નહોતા. વાસ્કો ડી ગામા જ્યારે ભારત આવ્યો ત્યારે મરચા લાવ્યો અને પછી એનો ઉપયોગ ચાલુ થયો. ત્યાં સુધી કોઈ મરચા માટે લોકો તીખાશ માટે મરી અને અદરકનો એટલે કે આદુ સૂંઠનો ઉપયોગ કરતા હતા, બરાબર. અને ભારતની અંદર જોઈએ તો તીખાશમાં આસામનું મરચું ઘોષ ચીલી નામે ઓળખાય છે, એ બહુ જ તીખું આવે છે. જે એક મરચું પણ જો લોકો કોઈ વ્યક્તિ ખાઈ જાય તો એને હોસ્પિટલમાં તો જવું જ પડે, એટલી તીખાશ હોય છે. અને એક કિસ્સો હમણાં મારા જાણમાં આવ્યો, દુનિયાના સૌથી તીખા મરચા વિશે હું તમને જણાવું તો એ મરચાની 1 ચીપ ચેલેન્જ એક કંપનીએ મૂકી હતી. આ ચીપ એટલી બધી તીખી માનવામાં આવે છે કે એક ચીપ પણ કોઈ પણ ખાઈ લે તો એનો સ્ટોરેજ શબપેટી જેવા બોક્સમાં કોફીનમાં રાખવામાં આવતો હતો, બરોબર છે. તેમાં દુનિયામાં સૌથી તીખી મરચાની જાત
કેરોલિના રિપેર અને નાઇગ્રા વાઇપરનો ઉપયોગ થતો હતો. કેરોલિના નાઇગર લગભગ 17 લાખ કોયલા હાર્ટ યુનિટ સુધીની તીખાઈ સુધી પહોંચે છે, જે સામાન્ય લીલા મરચા કરતા હજારો ગણું વધારે તીખું હોય છે. આ બાબત ખરેખર લોકોના મૃત્યુ થયા છે એવો સવાલ લોકોના મનમાં પેદા થાય. તો આના માટે એક હિસ્ટ્રી છે કે 2023માં અમેરિકામાં મેચ્યુરેટમાં 14 વર્ષના એક વિદ્યાર્થીએ આને મરચું ખાધું હતું વન ચિપ ચેલેન્જની અંદર. એને ચેલેન્જ કરી હતી તો થોડા કલાકોમાં જ તેમની તબિયત બગડી ગઈ હતી અને પછી કંપનીએ અને એમનું મૃત્યુ થયું હતું અને પછી કંપનીએ આ ચેલેન્જ પાછી ખેંચી લીધી હતી. આથી વિશેષ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ વધારે કેપ્સિસનને કારણે એનું મૃત્યુ થયું એવો અહેવાલ પ્રગટ થયો હતો. આ અજબ સર્જન કર્યું છે. મેલુહામાં તો એવું કીધું કે શિવજીએ સર્જન કર્યું છે આખા બ્રહ્માંડનું, પણ તમે વિચાર કરો કેટલું વિશાળ બ્રહ્માંડ છે. સિટીમાં તો નહીં, પણ જો ગામડામાં તમે અગાસી ઉપર ઉનાળામાં સૂતા હો આ કાળઝાળ ગરમીમાં, તો એટલા બધા સિતારાઓ જોવા મળે. ને આપણી નાનપણમાં એક કવિતા આવતી, હવે તો આ રાઇમ્સમાં બધી કવિતાઓ તણાઈ ગઈ કે ગણ્યા ગણાય નહીં, વીણા વીણાય નહીં, એટલા મારા છાબમાં આભલા છે. તો કેટલા સિતારાઓ છે, 25 લાખ, 25 કરોડ લાખ, એટલે આંકડો, એટલી સૂર્યમાળાઓ, એટલી અબજો ગેલેક્સી, બરાબર છે, એના એટલા બધા ગ્રહો, એના એટલા બધા સૂર્યો. અને પ્રોબેબિલિટી જેને કહેવાય ને, સંભાવનામાં એવું છે કે આપણી પાસે 9 ગ્રહ છે, 9માં એક પૃથ્વી પર જો માણસ વસે છે, દેટ મીન્સ કે બીજે ક્યાંક કરોડો સૂર્યમાળાઓ, કરોડો એના ગ્રહો, તો ક્યાંક બીજે પૃથ્વી હશે. આપણી જેમ જ જીવ લોકો ત્યાં રહેતા હશે, આપણી જેમ જ TV 13 એવું ચેનલ ચલાવતા હશે, ગુજરાતીમાં કોઈ એન્કરિંગ કરતું હશે, કોઈ કુકિંગ કરતું હશે, કોઈ વેપાર કરતું હશે, જેને કાંઈ નહીં આવડતું એ લોકો નેતાગીરી કરતા હશે, અને આવું બધા લોકો કરતા હશે એવું એક અનુમાન છે. તો આને UFO અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ એવું નામ અંગ્રેજીમાં છે, પણ આપણે દેશી શો છે તો એને ઉડતી રકાબી કહેવાય કે ઉડતી રકાબી અમે જોઈ હતી, ફલાણાએ જોઈ હતી, ઢીકણાએ જોઈ હતી. અને 100 વર્ષથી કહે છે કે એલિયન્સ એટલે બીજા ગ્રહમાંથી લોકો અહીંયા આવે છે, જોઈને વયા જાય, એ બરાબર વયા જાય, એને ખબર છે કે અહીંયા કાંઈ રહેવા જેવું નથી. એમાંય જો મુંબઈ બોરીવલીમાં કે ડોંબિવલીમાં પીક અવરમાં આવ્યો તો એલિયન્સ 1 મિનિટ ઊભો ન રહે, કાંઈ ન રહેવાય. તો એલિયન્સ આવે છે, UFOના કેટલાક મળે છે સાઇન સંજ્ઞાઓ. તો ડોનાલ્ડ ટ્રમ્પ મહાન છે, અમેરિકાની ડેમોક્રેટીને એક માન આપવું પડે છે, ટ્રાન્સપરન્સી બહુ. તમે ટ્રમ્પનો એક આટલો પકડીને પૂછ્યું કે ભાઈ તે આમાં શું કર્યું હતું, આપણે છે, એવું નથી કે આપણે નથી. તો હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે નક્કી કર્યું છે કે UFO રિલેટેડ જેટલી વસ્તુઓ છે એ બધી જ પબ્લિકલી રિલીઝ કરવી. એટલે એક PDF મૂકી છે, એમાં છેલ્લા 70 વર્ષથી અમેરિકાને, કારણ કે એક આરોપ એવો છે કે અમેરિકાએ પરગ્રહોમાં માનવ વસાહત શોધી લીધી છે, એ લોકો સંપર્કમાં છે અને ગુપ્ત રીતે નાસા અને પેન્ટાગોને એને ગુપ્તતા સાચવી છે. પણ એવું છે નહીં એવું સાબિત કરવા માટે એમણે 160 પેજની PDF રિલીઝ કરી છે. એમાં વિડીયો છે, ફોટોગ્રાફ છે, UFO આવે છે, ક્યાં આવે છે, ક્યાં કોને જોયા, એમાં અંતરિક્ષમાંથી લીધેલી તસવીરો છે, ચંદ્ર પરથી લીધેલી તસવીરો છે, અમેરિકા સહિત દેશ દુનિયામાં જ્યાં જ્યાં સસ્પેક્ટેડ UFO મળ્યા છે એને ચિહ્નિત કરી, નોટિસ કરી અને જે મૂકવામાં આવ્યા છે એનો છે. તો UFOની વાત કરીએ, એના માટે આપણે સાયન્સ સિટીના પ્રોફેસર સાહેબ શું કહે છે કે UFO છે ખરા, ઉડતી રકાબી હોય ખરા, બીજા ગ્રહો પર હશે. મારું પોતાનું પર્સનલી માનવું છે કે હોવા જોઈએ, કારણ કે 9 ગ્રહમાંથી એકમાં હોય તો અબજો કરોડો સૂર્યમાળાનો, અબજો કરોડો પૃથ્વી જેવા ગ્રહોમાં માણસો હશે. તો આપણે આશા રાખીએ આપણાથી વધુ સુસંસ્કૃત હોય, સંસ્કારી હોય, બહુ ગંદકી ન કરતા હોય, ખૂન ખરાબા ન કરતા હોય, શાંતિથી રહેતા હોય. નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી મુદ્દા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેણે દાયકાઓથી વૈજ્ઞાનિકો, સંશોધકો અને સામાન્ય જનતાના મનમાં કુતૂહલ જગાડ્યું છે. અને એ મુદ્દો છે UFO અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, જેને આપણે ગુજરાતીમાં ઉડતી રકાબી પણ કહીએ છીએ. જ્યારે પણ આપણે આકાશમાં કોઈ એવી વસ્તુ જોઈએ છે જે ન તો વિમાન હોય, ન પક્ષી, ન કોઈ જાણીતી કુદરતી ચમત્કાર, ત્યારે તેને વૈજ્ઞાનિક ભાષામાં આપણે એને UFO કહીએ છીએ. UFOનો ઇતિહાસ ઘણો જૂનો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પાયલોટોએ આકાશમાં વિવિધ
વિચિત્ર પ્રકારના પ્રકાશ જોયા. અને 1947માં એવું કહીએ કે 1947માં રોઝવેલ કરીને જે શહેર હતું અમેરિકાનું, એમાં આવું એક કુતૂહલ જોવા મળ્યું હતું. આજે પણ દુનિયામાંથી હજારો લોકો એવો દાવો કરે છે કે તેમણે આકાશમાં અકલ્પનીય ઝડપે ઉડતા અને વિવિધ વળાંકો લેતા પ્રકાશના કે અલગ અલગ એવા ચમકતા પદાર્થો જોયા છે. તાજેતરમાં તો અમેરિકામાં આપણે કહીએ પેન્ટાગોન, જે સંરક્ષણ વિભાગ છે અમેરિકાનું, એમના દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે આકાશમાં એવી કેટલીક વસ્તુઓ જોવા મળી છે જેની ટેકનોલોજી આપણી કલ્પનાની બહાર છે. તો આ બહુ એક મહત્વનો પ્રશ્ન છે કે શું આપણે પૃથ્વી પર એકલા જેવા મનુષ્યો છીએ? શું બીજા એવા ગ્રહો પર આપણા જેવા જ કોઈ બીજા સજીવો કે એવા બીજા કોઈ લોકો રહેતા હશે, જેને આપણે પરગ્રહવાસીઓ પણ કહીએ છીએ? તો આ એક કુતૂહલ, જેને આપણે એલિયન્સ પણ કહીએ છીએ, આ એક કુતૂહલ બહુ મહત્વનું છે. એનો અર્થ એ થાય કે બ્રહ્માંડમાં એવી સંસ્કૃતિઓ પણ છે કે જે આપણા કરતાં ટેકનોલોજીમાં હજારો વર્ષ આગળ છે. જો કે વૈજ્ઞાનિકોનો બીજો પક્ષ એવો પણ છે કે આ કોઈ ગુપ્ત લશ્કરી પ્રયોગો બી હોઈ શકે, વાતાવરણની કોઈ ઘટના, આપણે કહીએ ને એર બલૂન મૂક્યું હોય કોઈ, એવું પણ હોઈ શકે, અથવા તો કોઈ દ્રષ્ટિભ્રમ પણ હોઈ શકે. મિત્રો, વિજ્ઞાન હંમેશા પુરાવા પર ચાલે છે, પ્રૂફ જોઈએ. જ્યાં સુધી આપણે પાસે કોઈ મક્કમ પુરાવો ના આવે ત્યાં સુધી યુએફઓ એક રહસ્ય જ છે. આપણા બ્રહ્માંડમાં અબજો તારાઓ છે અને ઘણા બધા એટલા બધા ગ્રહો છે. તો એટલે જ પ્રશ્ન થાય કે શું જેમ અત્યારે હું ચર્ચા કરી રહ્યો છું એવી રીતના જ બીજી કોઈ વ્યક્તિ અથવા તો બીજા કોઈ સજીવ અથવા બીજો કોઈ પરગ્રહવાસી આવી જ કોઈ ચર્ચા કરી રહ્યો છે? આ એક બહુ મોટું કુતૂહલ છે. જ્યારે આપણે અજાણ્યા ઉડતા પદાર્થો એટલે કે આ ઉડતી રકાબીઓ અથવા તો યુએફઓ પર નજર કરીએ તો અમુક ઘટનાઓ આપણે કહી શકીએ કે એવી જોવા મળી છે. જેમ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે 1947માં રોઝવેલ ઘટના કહેવાય છે. એવી જ રીતે કેનેથ આર્નોલ્ડની એક ઘટના કહેવાય છે કે જ્યાં એક રકાબી હતી એ પાણીમાં ફેંકાઈ હતી. તો એને પણ ઘણા લોકો હજી ફ્લાઇંગ સોસર તરીકે કહે છે. પછી એક ઘટના આપણે કહીએ કે 2004માં ઘટી હતી, જેને ધ નિમિત્ઝ એન્કાઉન્ટર કહે છે, જેમાં યુએસના નેવીના રડાર અને પાયલોટોએ સમુદ્ર ઉપર એક સફેદ ટિક-ટેક આકારની વસ્તુ જોઈ હતી. એવી જ રીતે આપણે વાત કરીએ 1976ની, તો તહેરાનમાં પણ ઈરાની વાયુસેનાએ જેટ વિમાનોએ એક અજાણ્યા પ્રકાશિત પદાર્થને જોયો હતો. તો આવી લગભગ ઘણી બધી ઘટનાઓ એ ઘટેલી છે કે જેના દ્વારા આપણે કહી શકીએ કે એ શક્ય છે. તો મિત્રો, પ્રશ્ન એ જ છે કે જો આને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ કે તાર્કિક દ્રષ્ટિએ જોઈએ તો બની શકે કે આપણા જેવા જ બીજા કોઈ ગ્રહ પર પરગ્રહવાસી હોય અને એ પણ આપણાથી ટેકનોલોજીમાં બહુ જ મજબૂત હોય. તો એ શક્ય છે કે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ દ્વારા અહીંયા આપણી જોડે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આપણે વોયેજર 1 ને વોયેજર 2ની વાતો સાંભળી જશે. વોયેજરમાં આપણે એવો પ્રયત્ન કર્યો છે કે જો પૃથ્વીના વિવિધ અવાજો, પક્ષીઓ હોય, પ્રાણીઓના અવાજો, એનું રેકોર્ડ કર્યું છે અને એમાં મૂકેલું છે. તો જો કદાચ ભવિષ્યમાં કોઈ પણ પરગ્રહવાસી આપણી ટેકનોલોજી સમજી શકતો હશે તો એને પણ ખ્યાલ આવશે કે પૃથ્વી પર પણ આવી રીતના કંઈક ચાલી રહ્યું છે. તો મિત્રો, આટલી જ વાત. ધન્યવાદ. તો આ હતું આ વખતનું ગજબો. વધુ ચોંકાવી દે એવા ન્યૂઝ, આશ્ચર્યચકિત કરી મૂકે એવી ઘટનાઓ સાથે અમે TV13 પર આપને મળતા રહીશું, ગજબો જોતા રહીશું. TV13 ગુજરાતી ગુજરાતની સૌથી ઝડપથી લોકપ્રિય થતી ન્યૂઝ ચેનલ છે. જોતા રહેજો. આવજો. રામ રામ. શબ્બા ખેર.